હા તો આઠને વાગ્યા. અરે હું યાર મારે એક તો લઈને જવાનું છે રોજર. હા તો રોજ જવાનું પણ વેને જવા 10 વાગે પહેલા તમારે સોરી વેને જશે યાર. આ આપણું હેતર. હા અને હું કેતો હા બોલો. સોરી કોઈ દન વેનેલી છે તમે? અરે સોરી ઘણી વેની ગવાળી વેની ગાલે ફૂલા વેલા લઈ નો. નકા અમુક મારા દાડીઓ હું લાવ્યો તો ને તે બંધ કરી દીધો. હા, બધું શેઠ સાહેબ પણ- મારા વેલા તોડી નાખ્યા બધા. હા શેઠ પણ રોજ તો 250 રૂપિયા હો. કેટલો? 250 રૂપિયા રોજ ચાલે છે તારી. આમાં 250 તો અમારો મધ્ય ને કરતા નથી. અને 250 રૂપિયા ભાવ છે તારે ખબર તમને? અમે બધાને 100 રૂપિયા આલું છું હું તો. એ 100 રૂપિયા ભલે હતા 250 રૂપિયા રસ્તા બોલો. 10 ની વાગે વેને જ હરાના બાજુ પૂરું થઈ જાય તમારે. સારું વાંધો નથી પણ કોઈ કહેતા નહીં કે મને 250 રૂપિયા આલે છે એવું. અરે કોઈ હો? નહીં કી. હા હા સારું. સારું તે આપણે વેનવાન ચાલુ કરો હેડો તાને અમે. ટાઈમ ખોટો બગાડવો નહીં. હા શેઠ વેણી ચાલે બધું વેણી જાય તમારે થઈ જાય મારે થઈ જાય બધું થઈ જાય. આ એકલું એક જણ વેણે છે યાર ચાલી વેણી રે. આ બધા જો હોય તો કાલે વેણી તી આ તો. ના ના ભાઈ સોરી ઘણી છે ખાણ શેઠ. લે આ જબલું જબલામ વેણો. હું એટલામ પેલ બાદથી લઈ લેવું સોરી પેલો વેણી છે. હા શેઠ. અરે જબલું શેઠને આલી છે પણ શેઠની જો ખબર કે એ જબલું લઈ રહ્યા છે ગાડી રાખી જી કોઈ એમ નહીં જો અડધી ઓમાં નાખવાની 4 દોના અને બાકીની મુઠ્ઠી ભાઈ ઓમાં નાખવાની. આ ભરે જાય એટલે બાજુ હંતાડી દેવાનું છે. શેઠની જો ખબર છે કે અમે સોરી હંતાડી છે એવું. વેરમણ ચાલુ કરો શેઠ તો આમ છે આગળ વેનતા આગળ જઈએ તો આપણે ભરે જાય શેઠને થઈ જાય બધો થઈ જાય. અરે આમ વાતો કરવાની બંધ કરીને વેણવાનું ચાલુ કરો. અરે વેનવાનું ચાલુ કરી દીધું તમે વેનતા અમે વેનાઈ ગયો તો ફટાફટ હેડી કે સારો હેડ્યો. તમે તો વાતો જ કરો છો અને ઓકા તો નમતા જ નથી. અરે ઓળખા નમે કાલે વાવાઝોડું આવ્યું હતું ને ત્યારે પગમાં વાગ્યું તું યાર. પગમાં વાગ્યું તું તે હુકા બાઈન ફરતા હતા. અરે પણ વાવાઝોડામાં સાદું ઉડી ગયું તું સાપડું. એ તો ઉનાળામાં જાગવું પડે પેલું. અમે આયા દા ને સાપડો બનાવવા નીકળ્યા છે. અને ખબર નથી ને પણ એક ડોબું લાવ્યો છું. તે ડોબા વાળે બનાવ્યું સાપડું. આમાં ડોબું ના લવાય ભે લવાય. 2 લાયા તો પણ વેચી મારી દૂધ નતું આવતું. સારું વાતો પછી કરજો અત્યારે સોરી વેનો મારી. હા ચાલુ કરી દીધું તમે આગળ તો આવું પાછા વેનતો વેનતો હું હા સોરી વેનામાં મને વેન આવું છું કે તાર આગળ જો હું વેણું છું સોરી કમ્પ્લેટ. તમારે ક્યાં ઉડ નહીં પડે. તમારે જો ઉડ નહીં પડે સોરી ચેવી વેન આવે તમે પછી ખબર પડે તો તમને ખબર નહીં પડે. જો હમણાં જો સોરી ચેવી વેન આવે જો સારું કે સોરી ચો હજી કે સોરી હતી સોરી ચો હજી સોરી પહોંચી જગ્યા ને ગામમાં ગલ્લે પહોંચી જશે એને શું ખબર થશે. આ રાકાજીને સોરી જતી રહેવાનો તો ગલ્લે 4 માં છેલ્લા અહીં બાકીને ઘેર ખાવા હે બાજુ હગોમાં જશે સોરી તો હણે બેમડે બેસી જાઓ સીટ હોમ જોઈ રહી એટલે હું કરી નાખું રમ પેટનું કોઈ જોઈ જ નહીં ને શેઠવાણી ચો કે નહીં શેઠવાણી તો આગળ છે પણ શેઠવા બેન કરું જો 2-3 કિલો જે બેનવાની છે એમાં હું કિલો ભરી લેવો 2 કિલો જેવી જપલામાં માટલી દબાણે ભરી લેવો પછી એવાની પછી કરીએ. અરે શેઠ પૂછું સોરી જજી અરે એમાં સોરી જ નહીં તો ચોથી બેનતો હું શેઠને શું ખબર કોઈ ભર લીધી. આમાં ઈ હું કરો છો વેણો કે જલ્દી વેણો. ઈ બેઠે બેઠે હું કરો છો સોરી ઉભો ઓકો વેણવાની છે. હા ઓકો કે વેન બસ સોરી ને સાવા ધખા લઈ રહી ને બધી વેન લ્યો ને પછી આગળ ઊભો થઈને વેનું છું ઓકે ઓકે. તમે તો યાર બોથો તપુસી લાગે છે તમને તો. અરે પોથો નહીં તપતો શેઠ વેન ને છીએ તમે વેનો અને સોરી ઘણી બધી ને સોમાં લબડી પડી છે બધી સોરી. શેઠને તો હું કેવું લાગે કે હું કળશ આ મોણસ લાવ્યો હું રોજરથી દાડીઓ બોલાવ્યો છે. ઈવન ગામમાં તો 200 રૂપિયા રોજ લેવાનો એમ છે ખબર 250 રૂપિયા તો 200 ચાલે છે 250 લેવાના છે કેમ કે શેઠને જરૂર છે. મને જોઈ આવવા દે ને આ માણસ તો એકલો ને એકલો શું કર કરે છે તો વેણતો જ નથી લાગે છે. અરે આ શેઠ આવું છું ને શું કરવાનું છે ને સોરી ભર લીધી આપણા ફંતાડવી શોકન તમે શેઠને કોઈક બોનું તો કાઢવું પડે કોઈક તો કરવું પડે કેમ કે હું ઝડપાઈ ગયો હા સારું મારે તો 250 રૂપિયા છે ને સોરી છે ને મારું નોમ વગોવા હે એવું થયું સારું કોઈક કરવું પડે. પોણીનું બોનું કાઢીને જવું પડે મારે હેઠળ આગું આવું છે પણ હું પાણી જઉં. અરે શેઠ
હું પાણી પીતા આવું પાણી. આમાં એટલામાં તર્યા થઈ ગયા. અરે યાર તડકો જો કેવો લાગે છે, હું પાણી પીતા આવું છું. સારું ફટોફટ પીને આવો હેડો. અરે આયો ગાયો પાણી પીતા આવું ખાલી હોય કન. સારું શેઠને ખબર નહીં, શેઠને ભાડું જ નહીં હો, ખબર નહીં કે હમણાં હું ફજેત કઈ નાખું તમને. સારું સાપુડિયા મસ્તી છે. હવે માર તો ખા ને ખબર છે ને આપણે લેવા મત બાસીએ છીએ પાછા, કેમ કે આપણે તો મફતનું બધા ખાઈ જઈએ છીએ પાછા. આપણે એવું ચો ખબર છે મસાલા મફતના બહુ ખાઈ જઈએ અને આવું તો બહુ વાળી લઈ લઈએ. હું આ તો અમે લઈ આપણે હેડી સોરી ઈવન શું ખબર છે અંતારી. અલ્યા પોણી હોય મેલ્યું છે અને તું પેલા ભોથોમાં શું કરે છે? આ તો મને લાગે છે આ એમ કહીને ટાઈમ પાસ કરતો હોય એવું લાગે છે મને. હો 250 રૂપિયા આખા રોજ કર્યો છે અને આ જોવો કે ટાઈમ પાસ કરવા ઘડીમાં પોણી પીવા જાય છે, ઘડીમાં કિસે ભૂઈ બેહીને વેણું છું. અને આ માણસ કેમ આમ કરે છે? મારા ઓણ રાખવો પડે, મારા ઓણ રાખવો પડે. ઓણ એ રાકેશજી તમે એ બાદ નહીં રહો, તમે આ બાદ આવી જાઓ. અરે શેઠ આ પાડી વેન તો આવું છું યાર, પાણી પીને તરત જ આવે છે, બેઠો જ નહીં. એ રાકેશજી એ બાદ વેણ આગળ આ બાદ આવી જાઓ યાર. હા શેઠ એમાં ગાઈ જઈએ અમે મારું થઈ ગયું. મેં મગજે તો વધુ નહીં, એમ તો કશું વધુ નહીં. મગજે શેઠ એમ જોઈ બોલાવી જવાનું જ છે, કશું વધુ નહીં. હવે આટલી થઈ ગયું છે, મારું કામ થઈ ગયું છે. અમારે શેઠને અડધી ભરાય એટલે તો પાવડો છે પાકો પેલું એ થઈ ગયું, બે કામ થઈ જશે. શેઠને જે થવું હોય થાય, મારે વાંધો છે. વેનવાન ચાલુ કરી છે, મારે થોડું અડધું પેલું બાકી છે ભરવાનું. એ છે ને ખીચામાં થોડું બે ખીચામાં થોડું લઈ જાઓ અને પછી તો ખાલી કરી આવ એટલે શેઠને ખબર પડવાની છે ને કે શેઠ કે જો આપણને જપલું જ નહીં. પણ એને શું ખબર ખીચામાં ગાલે છે, એને ખબર જ નહીં હજુ. જો આ ફટાફટ વેનાઈ જઈને ખીચામાં ગાલી લઈ જવાની. હે કહેવાનું નહીં એ વેનવાન નહીં હમણાં ગાલી દેવાની. હા એ શું શેઠને ખવાનું છે ગાલી નહીં. ખિસ્સામાં યાર ખિસ્સો હોય નો નહીં તો પમદાર તો બોલાવો ને તો પેલો પેન્ટ પહેરીને આવો લોબો અને ઓણા બનાવો જવાનું મળી ગયું. અરે શેઠ હા હું આવું છું, 1 નંબર થઈને આવું છું. અરે યાર તું તો હું આ ટાઈમ પાસ કરવાનું કાઢ્યું છે યાર. તું ઘડીમાં પાણી પીવા જાય છે, ઘડીમાં કીધે હું 1 નંબર થઈને આવું ના હોય યાર. ઇમરજન્સી છે શેઠ, જવું પડે. આવું બંધી ના હોય. અમે તો આયા તારના પોણીએ નહીં પીતા કે કશું નહીં. અરે જવું પડે શેઠ યાર, 1 નંબર જવું પડે. કોઈ નવા જૂની થયું તો શું કરવાનું? સારું ફટોફટ જઈને આવો હેડો, ફટોફટ આવજો પાછા. ફટોફટ હમણાં સટોસટ થઈ ગયું. હમણાં હું માસ એટલે ખબર નથી કે મોણસથી સાંભળીને આવ્યો તો. આ તો રાકેશજી જે વધે ઓસાહી રાકેશજીનું કોમ એટલે કેવું છે ખબર છે? જો રાકેશજીને કોમ થઈ ગયું. કિલો સોરી છે તો મારા ઘેર ખાનારા ચલો તો નહીં ખબર છે 3 જણો, બાકીની જો છે ગોમમાં ગલ્લે. એનો ભાઈ તો નહીં લેતા પણ પેલા પંચાલ ને જયેશભાઈ ના ગલ્લાલ દેવાની છે. જયેશભાઈ ગલ્લાલ દે અને જે લેવો એ લઈ લે, સોરો હોલે પરીકો લઈ લે અને મસાલો લઈ લે. પછી હંતારી અમે શેઠ ને કીએ ચલાડા ગયા વેણો અમે કશું બોનું છે નહીં યાર. આમ તો બોનું કાઢે જો સમય જ નહીં કે સોરી પેલી જબડામાં થી જ નહીં. પછી સોરી હોય ભરી પછી કણ સોરી દેખાય પછી શેઠને તો શક ના પડે ને એ રીતના બાપ જરા વેની પડે કાશી પાછી બધી વેની નાખવાની હોય. બોલો ગમે તેવી હોય ને આ એવડો કટકાવે તો વેલ લેવાની. કેમ કે શેઠને જેવું ખાલી જબડું દેખાવ છો ભરેલું એવું તો વાંધો નહીં. અને આપણે જેવું સમય પૂરો થાય ને એટલે 250 રૂપિયા રોકડા લેવાના પાછા, બાકી નહીં રોકા પૈસા લેવાના નહીં. એ રાકેશજી હા બોલો શેઠ. અમે સાલું કરો વેણવાનું અને અમે બોનું ના કાઢતા કોઈ પાછા. હા શેઠ અમે કોઈ બોલ નહીં કાઢો, બધું થઈ ગયું તો કશું વાંધો નહીં. હા બધું બેનાઈ જાઓ. નકા પછી કાલે નહીં બોલાવું ખબર છે ને? ના શેઠ કાલ તો આવું પડે. જેમ કહીએ મારા સાલે એવું નહીં ડાળી આવ્યા વગર. શેઠ મને બોલાવજો. હા સારું તો ફટોફટ વેણો, આજે કોમ ગમી તો જ કાલે બોલાય પાછું. હા કશું વાંધો નહીં શેઠ. કેમ કે હું આજે 250 રૂપિયા લઈ જઈને તારું મારા મેળ આવે કોઈ ખાવાનું પીવાનું તો મેં નહીં આવે. હા ફટોફટ વેણો હેડો. અરે વેલાજી એ
લાવો એટલે હું જપલું મેલતા હું ભરાઈ ગયું છે. અરે ના છે અરે ડબલું બાકી જાત તો યાર સોરી તો હતા. અરે તું શું કરીશ યાર, તને ગમ પડે છે કશી? કેમ અમારે શેઠોની બે આખું જપલું ભરાઈ ગયું અને આ દાળીઓ માણસ લાયા છીએ, હજુ કશું વેણ્યું જ નથી યાર તું તો. અરે શેર સોરી જ નહીં ચોથી વેનું કેટલી વેનું જેટલી વેન અરે આટલી વેનું કાલે કાલે અમે પેલ બાદ વેણેલી છે તો એમાં વેણીએ છે તો એ અમારે જપલું ભરાઈ ગયું. આ તો વેણેલી જ નથી હોય તો. અરે શેર પણ સોરી હોય તો વેનું કહો તમને ખબર છે આ સોરી કોક વેની જેવું લાગે છે તમને ખબર છે? અલ્યા કોઈ ના વેણી જાય, મોટા ભાઈ ના હેતરમાં કોઈ ના આવે. અરે શેર તમને ખબર ના કાલે વાવાઝોડું આવ્યું તું કદાચ કોક આવી ગયું હોય તો વેની જેવું હોય તો સોરી તમને દેખાય છે? તું યાર મને છેતરાઈ ગયો લાગે છે. અરે શેઠ તમે છેતરાવું યાર ચકતે મને દાઢી બોલાવે છે હું તો એ ખોટું ના કરું શેઠ. એમ નહીં કેતો યાર, તું મને યાર ટાઈમ પાસ કરવામાં મારો છેતરી ગયો લાગે છે. ના છે ટાઈમ પાસ ને કશો હોય 1 2 3 4 5 6 7 8 16 જ વેને હું હતો ચો બધા વેની સાથે પણ તાર તું કરે છે હું યાર. જો શેઠ એક ફર પાણી પીવા ગયો તો એક ફર 1 નંબર જતો એ ટાઈમ તો થોડું બગડે છે અને મેં વાતો નથી કરો તને વેણો હેડો ફટોફટ. અને વેને ગયું હેડો પણ તમારે જબલું ભરાઈ જાવ હમણાં સડો સડ. અરે યાર તું તો મારો ટાઈમ. હા બોલો શેઠ. તું ભાઈ રાકેશજી તું હા. કશું હપારી વેણતોય નથી અને તું યાર હું યાર આખા કલાકની આ ચાર વેણી છે યાર. અરે આ શેઠ આ જેવો કચલી બધી વેની છે યાર. આ ભરત તારે તું તો કેટલો સમય થાય આખું ભરત જાહેર યાર. મારે તને છે ને નથી દાડી આલવી તો નહીં મારે હોય કોમ કરાવવું. કશું વાંધો નહીં શેઠ. તમારે જેવા ના ચાલુ હોય કર જો હેડો હા કશું વાંધો નહીં છોડો. ફટોફટ ઘેર જો. અરે શેઠ પણ હું કહું છું પણ ઘેર ખાવા તો આલો થોડી ઘણી. કશું ના મળે એવું કોમ ના કરવું પડે. આપણે આટલી વેની 1 કલાક તો વેની આ કા. બધું વેણાઈ જાય તાને દાડિયાના મેં 500 ગ્રામ આલ લે છે. તમે તો કશું વેણવું નથી ને લેવા આયા છે જો હેડો. અરે રોજ ના આલો કોની પણ ઘેર ખાવા તો આલો શાક બનાવવા. એ તો હું હોજે વેન લાવું એટલે આલું છું. જો ઘેર પોકતી કરી દે તમારા. હા શેઠ. પેલા સોરી લેવા નીકળ્યા છે, કોમ કશું કરવું નથી અને આ દાડિયાનો આ કંટાળો છે યાર. બસ ઈવાનું જ વિચારે છે સોરી આલો. અલ્યા પેલા હોય કોમ તો કરો, માણસનું કોમ તો કરવું પડે કે પૈસા હાલતો હોય છતાં પૈસા આ તો ટાઈમ પાસ કરવાના લીધા છે. અમારે શું કરવાનું આ કયો? અમે 2 જણા નહીં વેણી રહીએ. ભલે દાઢી ના લી હોય શેઠની ચોખ્ખો મતલબ બધું દોડી મેલ્યું હોય પણ મારું કામ તો થઈ ગયું. સોરી બેન લીધી હે એના પૈસા આવવાના છે કશો જવાના છે કશો તો નહીં ભલે મને કાઢી મેલ્યો પણ મારા જો બીજો જ આવવાનો તો આવવાના વધારે રાખી જીજો જાય એને ચો ખબર છે એ તો વળી મારા ઘરે ડબલ લઈ જાય ને ખબર નહીં હોય ગમે ગમે શિવારે જો ખબર. એ મોટા ભાઈ અલે આ ખેતરમાં હવારણ પોળમાં હું કામ પઈ જશો? એ આ મારા તો કોમ છે તમારે તો કશું કોમ જ નથી પછી. અલી આવા નવડા મત્તા હે મને હે નવડા મત્તા હતા હે મને. આમાં તું નવડો છે એટલે તો બી લોકોના હેતરમાં ફરે છે, તારા હેતરમાં કોમ નથી કશું. અલી આ મારા હેતરમાં કોમ પાડી ગયા ને એટલે ફરીએ હે. તમારા પેટે ઊંઘી નહીં તે પછી જાનો હતા ખેતરમાં હોય હો. અમે એ તો મને ખબર છે તું એ મારા સોરી ના ઈકણ હુકા ફરું છે મને ખબર છે. તારે સોરી લેવા આવ્યો છે આ જોક કોમ કરતા ભોથોતા પૂછ અને તૈયાર સોરી લેવી છે નથી હાલવાની. આ ગેલ્યાન તો એક સોરી નો દોણો ના હાલું. એટલે તમે ગમે તે કહેતા હોય પણ ભાઈબંધ તો મારા ને એટલે મારા હોલ તો સોરી રાખી જશે નાલી પર હે હો હો. ના આ તો તમારા દખવાઈ છે ને આ ભાઈબંધ કીસી પાછા આજે ભાઈબંધ હોબડી આવ્યો છે આ સોરી ખાવી છે કે. અરે ગેલ બે ખાયા તારે ઉલાડે આવે છે. અરે ગેલ ભાઈ અરે જો નાડે ઉલાડે જો નાડે છે એટલે રાકાજી તમે હોય ચોથી. અરે મારા શેઠ ને દાઢી બોલાવે ને મને યાર તે દાઢી કરવા આવ્યો છું તમે શેઠ કે તે તો કઈ જતા રહો ઘેર. અરે ચમ એમ કે પતી ગયું છે એમ કોમ પૂરું થઈ ગયું. કોમ પતી ગયું સોરી વેને જીવાના જબલો બોધીને હું આપી દીધું હતી એ કે શેઠ ને જોયો છો બેસી બરોબર પણ તે કે અમે ઘેર તો કોઈ સોરીમાં ભલી લાગતો નહીં હો. પણ ગેલ ભાઈ અમે શું ખબર તો હવે સોરી ફૂલો તો આવ્યો છે હા સોરી નહીં એવું લાગે છે ને કોક વેણી જાય એવું લાગે છે મને તો સોરી જ નહીં. લે કોક રાત નું દર વેણી જતી એવું જ લાગે છે મને. તેમે તો નહીં આવતા ને પાછા. એટલે મારું નામ ના દે હો માર તો 2 વીઘા સોરી હે હો. હા તો મારા 2 વીઘા હા પણ આ તો કેવું કા તો માણસમાં ફરક હોય. એટલે આ માણસ ફરક હોય પણ કોઈ મારામાં ફરક ના હોય હો. તમે પાસે એવું ના થતા કે ગેલો કોઈ એવું તે જેવો તેવો છે. ભાઈ તમારે હું નહીં કહેતો પણ આ તો તમારા જેવો માણસ એવો હોય ને તો સારું વેની જતું કરવાના તો
અમારા જેવા ના હોય એ તો બીજા હોય હવ ઓવર હા સમજે હારું આ ગેલભાઈ તો આવ્યો પણ જપતો ને બોલતો નહીં ને હું તો સોરી હંતારી મને સોરી એમ કાઢવી છે એ રીતના તો શેઠ ઉભી રહી ને હવે ગેલભાઈ આવી ગયો મારી હાલે જપતો જ નહીં વાતોમાં એ વખત ખા તો મેર પડે મારે સોય લઈ જવાનું કાઢું શેઠ બહાર જ મારે ડખો થવાનો છે કે આબડું જ પેલા એ કાઠું કામ છે કે મને બીજું કોઈ આટલા બોયડિયા બોલાય જ નહીં ને કે આ તો ક્યાં સોડ હ એટલા માટે મારા કોક ગેલભાઈ કોક પોઈન્ટ મારી નહીં ગેલભાઈ કાઢવું પડે હે ગેલભાઈ ઓ ઘેર જવા નહીં કા એટલે ઘેર થી તમને જાય છીએ અરે પણ હેતરમાં તો શું કોમ નહીં કો હેતરમાં એટલે હેતરમાં કશું કોમ નહીં આમાં હેતરમાં હું કોમ આવી બીજા હેતરમાં ફરવાનું હોય તે ગેલભાઈ ઓ રાતી વાવદો ખબર છે મને હવ આવી તો ને વરસાદે ફૂલ આવ્યો છે એટલે આ ગને હાથ કર હંગાથી પડી તું અરે તમને ખબર નહીં કે એ સાઈડ તો ને લોકોને હેઠ મેઠે બધું ઉખડી ગયું છે તમારે એમનું જોવા જતો ને ઓ તે હેઠ મેઠે તૂટી ગયો તે હેઠ હોશ કરવા જવાનું જો તમારે એટલે હું કેતા હો અરે શું કેવું છું યાર એટલે ગપ્પો ના મારતા ને અરે ગપ્પો નહીં મારતો. પાછો હવ અરે જ્યાં ક્યાં જ્યાં તે મેં જ્યાં ગેલભાઈ જ્યાં હોય તમે જવું પડે જવું પડે તે જોગ પેલા ખેતરમાં પેલા ખેતરમાં આવી ઘણા તો ઘર તૂટી ગયું હું આવતો હતો હણો હા એ ઘર તૂટી ગયું હા હા એવું જ્યાં. હા તો હો આ પાછું મળી લે હા હા પછી મળીએ ગેલભાઈ તો કાઢ્યો હો ગેલભાઈ તો એમ કરે પોઈન્ટ મારી કાઢે ચો હેઠ ચો તૂટ્યો હતો વરા તો માપનો ખાતે વાવાઝોડું આવ્યું તું એ શું ખબર હતી હું જીરે અહીં ધાબામાં અમે સોરી કાઢવાની જો અમે સોરી કાઢીને પૂછી તો ગાલીને પૂછ્યા કે રોઝર જો સાધન તો લાવ્યું નહીં પાછું તો કે હેઠ તું હતી જવું પડે એવાથી જો વચ્ચે કોક મળી જાય તો સારું કે આપણે સોરી ચોટ લાગો કે મને પડે લે પણ કોક તો કરવું પડે ફોટ વાળ લે પડે ફોટમાં કાઢ લેવું પડે એ ગેલજી ઓ અરે ઓમ તો આ મોણસાલ તું જ નથી ચમ હેડ્યો અલે ચમ હેડ્યા ભાઈ યાર આખો ટીકો તો એ ઢોપાટે જતો જોવા જાવ છું આમાં ઈ હેડો કોઈ જોવો નથી આ પોણી બોણી તો પી ઠંડુ છે લે બડી સાચી વાત છો આમ તો તા હે તો થઈ ગયું તો પણ હું કીધું આમાં હેઠાણું નામ સાંભળે ને આ બડી પોણી તો નાખી છે તમે આમાં ઈ છે ઈ નહીં તાને ઓય હેઠ છે ઓય ઓય હે અલે બડી આવવાનું પોકેટ આ તો સોરી છે લે અલે મોટા ભાઈ હા અલે આ મને લાગે મોટું ભાઈ ને ઓમ ભલે મને કહેતા હોય તો મારા માટે તા ને આમ તો ભગવાન જેવો માણસ છે જો આમ તો મને આકલા છે ને મારા માટે જબલું ભરી મેલી છે પોણીના બોને એટલે કોઈ ખબર ના પડે ને આમ તો ભગવાનનું માણસ છે ન કે કો પેલા રાખોજી પાસે કે મને સોરી ના આલી કોકને કે એટલે ડાયરેક્ટ પોણીના બોને મને સોરી આલી બોલો કેવું માણસ કહેવાય હારું એ હું નામ છે બળ્યું મોટા ભાઈ અલે આ પોણી બોણી પીધું હા તમારો મેસેજ સમજી જો હું હાર હા હાર હા રડો જબડો માણસ કહેવાય હા સોરી આપણી નહીં તેરાતી નહીં અલે આ ગેલજી ઓ પાછો હું થયું તમારે અલે આ મોણસ ચા ને જબલું લઈને આવ્યો ને ચા ને જબલું ભરીએ લીધું લે અલ્યા એ તમે ગેલજી અલ્યા સમજો કે સમજુ તમે હું કામ કહો પેલા લાખોજી ના જોજો એટલે કહેવાનું તમે બાટલાના બોને સોડી આલી હું સમજી જાઉં યાર નથી સમજો હું મને બધી ખબર છે અલે સમજી જાઉં રાકાજી ની જોણવા દેવો બરાબર પણ મારી વાત તો હો પણ લાવો પેલા મને જોવા દે જોવા તો દે અલે બીજી પડો છો આટોથી લાવ્યો સોરી તું અલ્યા તો મને નાખી દીધું કે પોણી પીવો તો તમે મારા માટે સોડી નહીં હંતાડી અલ્યા તને ગમ પડે છે તું ઘેરથી ગીધામાં જબલો લઈને ભલ લીશે અલ્યા મને આ સોડી જો તમે આ બધી સોરી તો મેલી છે એટલે તને પોણી પીવાનું કીધું એક તારા આ જબલો ભલ લેવાનો અલ્યા તમારે કોક ભૂલ પડે છે સોડી તમે મને બાટલાના બોને કીધી એટલે હું લઈને જાઉં લાવો એ રાકાજી હું તો કોઈને કીધું જ નથી અલ્યા હું તું તો બોલો છો તને સોરી તને એક સોરીનો કટકોય તને તો હાલવાનો નથી અલ્યા આ તો જબડા મોણસ છે લે મને અલ્યા જો કે આ માણસો અત્યારે ચેવા છે લે અલ્યા કોઈને તારે પોણી પીવાનું ના કહેવાય આ પોણી પીવાનું કીધું તને ઢગલામાંથી સોરી ભરીને હેડ્યું છે બોલો અલ્યા તમારા ભૂલ થાય ઢગલામાં નહીં પડી તમે બાટલાના બોન કીધી લઈને જાઉં યાર અલ્યા હું ચોથી આલી હોય ઈ કણી યાર હું જબલો આવો જેનો નહીં લાવતો માર તો પેલો મોટો જબલો હોય બડી સોડી નહીં હાલવાની તને તમારે ના સોરી તો હું કોઈને હાલતો જ નથી અલ્યા હું વાત કરો છો તમે ના એ ઘેર આવીને મારે શાક બનાવ્યું ને તો શાક ખાઈ જવાનું પણ સોરી નહીં મળે પછી મારા દેવી કો વાળની હો અત્યારે બોલેલું પાછું હું પાછું કહી દે હો હા એ તો મારે તો નહીં જોતી પછી મને કહેતા ના કે ગેલા જે સોડી નો કટકો ના લેવું હાર હાર હા જા પાછા આ જોવો કે પોણી પીવાનું એ ના કહેવાય માણસો ને આ પોણી પીવાનું કીધું કે આખું જબલું લઈને નાઠ્યા છે અલ્યા નહીં પીવું
સોરી તમારું રોખ પોસ તમારા આ જો કેવો નાટક કરે જો કા આ સોરી લેવા નીકળ્યા છે આ એમ કઈ સોરી લેવા જાય હતા પાછા આવી રહે આ તો કશું કોમ કરતો નથી ઘેર ખોટો રખડે છે અને આ મફતનું જ હોદ છે કોકના કોક કોમ ચાલુ હોય ને તો એથી લઈ આવવાનું અને ઘેર દેવાનું બસ આ જ ધંધા લીધા છે કોમ તો કશું કરવું જ નથી આ ગેલ ભાઈ આવી ગયો તો ને ગેલ ભાઈ તે હાલો બાર પાર દીધું ને સોરી હંતાર દીધી મારી જતો રહ્યો ચોથી હેડ્યો આવ્યો તો તે નો ના કર્યું કે માર્યો કઈ ના કર્યું હાલો નખો જજે એનો અને તો હાલો ઓમેરા કરતો છે ને બીજાને ન રહ આવો ના ઓછો દી રહ મારી સોરી લીધી હતી શેઠને હંતાઈ લીધી હતી અને ચોથી પોણીના બોના આવ્યો ને તો સોરી એવી કાઢી લી હંતા લીધી અને પાછા ખબર નાખી છે હેડે જોડે અને વેણી આવ્યું કેવા નાઠ્યા હતા તે હાલો પકડી પાડ્યો શેઠને પકડી પાડીને પકડ્યો અને મારે બે જાતી થઈ અને સોરી એને ના ખાવા મળી કે મને ખાવા ના મળી અને ઘેર તો વાર જોઈ રહ્યા ડાળી ગયા હી અમારી સોરી પર લઈને આવી અને 5 ગણ સોરી લઈને આવી અમને અને આ તો સોરી તો હોય ને બધી ભાજી ફરી વાત સોરી અને આપણા ઘેર ભાઈ વચ્ચે નડી ગયો હતો ને તે શેઠ ભાડી ગયા વળી તો શું કરવાનું ના સોરી મળે કે ના પૈસા મળ્યા અમે શેઠ તમે સમુદ્ર દોડી મેં લઈને ચો એની બોલાવું અને આજુબાજુ કોઈ આની બોલાવે આ ઘેર ભાઈ ના વાદે આ ઘેર ભાઈ મળે હો પાછો એની ભાઈબંધી કરતા ને જિંદગીમાં આવ્યા કેમ કે આખા ગોમવાળા કરે ને હે તે પડે જે સોરી હોય ગવાડો હોય અને કેરીઓ તો વેની લઈ જાય લ્યા એને વિશ્વાસ રાખતા નહીં ભાઈબંધીમાં આપણે રાખજો એ રાકેશજી આ બોલો શેઠ આમાં તું કલાકનો બમણ કર્યા હોય હું કાવું પડે છે અમે જાહેર આ શેઠ જવું તો પણ થોડી ઘણી સોરી આલો કાઢીશું આમ જે ઘેર લઈ જાઓ ઠાળો બુલો જે તો ઘર લખાય તે પૈસા ના લાય સોરી ના લાય ખાવા સોરી વેનવા જતા તે અમે એ તો સોરી લેવું હોય તો આપણે એવું રહેવું પડે તમે તો બધો ટાઈમ મત બગાડ્યો છે એટલે જ તમને કાઢ્યા છે સાચી વાત યાર હું કર્યું એવું બસ મારા ભોગવ તો પડ્યા જ કર કેમ કે હું કર્યું એવું સોરી હપાડી વેની નહીં 2 ટાઈમથી ફર કરું અને સોરી જેવી હંતાડી હતી અને જે સોરી પકડાઈ ગઈ છે આમ ફેરથી સોરી સેટ હાલવા નહીં એમ ઘેર તો નાહી જવું પડે બીજો કશો રસ્તો નહીં કેમ કે હેઠથી પકડી પડે કેમ કે જો આજુબાજુ કોઈક બહાર હે ને તકો થયા કરશે ને ઘેર સોરી મેળ લે કેમ કે બીજા કોઈ બોલાવો બોલાક નહીં બોલો કોઈ નહીં